ઘઉં સાફ કરવા બેઠી મારી और મને હજુ સુધી યાદ કે બધા ઘઉં મારી જોડે સાફ કરાયા હતા. આજ આ રવિવાર હે ને એટલે પ્લાન કરીને બેઠેલી છે. આ મને ફસાવશે આજે એવું લાગી રહ્યું. પણ મારે આજ કંઈક પ્લાન અલગ કરવો પડશે. આપણા ઘઉં સાફ કરવાના થતા નહીં. ये बड़ी अच्छी बात कही आप. મારે કંઈક આજ અલગ પ્લાન કરવો. A few moments later. ઘઉં સાફ કર્યો બકા? અલે સાહેબ નો ફોન આવ્યો? હા સાહેબ. ये गड़बड़ है बाबा. આવવું પડશે સાહેબ. આજ રવિવાર ને કેટલો બધો કોમ પડ્યો ઘરનો. આ ઘઉં આયા હતા બધા સાફ કરાવી દો કીધું. આવું જ પડશે એમ? નહીં જ ચાલે? ખરેખર નહીં ચાલે? હારું હેડો હું આવી જાઉં તાર. હો એ હા. સાહેબ નો ફોન હતો? નોકરી જવું પડશે એમ? હા સાહેબ નો ફોન હતો. નોકરી જવું પડે એવું એટલે. આમ તો મેં એવું વિચાર્યું હતું કે આજ રવિવાર હે, રજા હે, તો આ તને ઘઉં સાફ કરાવી દઉં. થોડો ટેકો થઈ જાય. હા તે કશો વાંધો નહીં. જવું પડે એવું હોય તો જો તમે તાર. ઘઉં તો હું સાફ કરી દઈશ. જઈ આવો તમે તાર. હો હા હું નીકળું તા. अभी मजा आएगा ना भिड़ो. જોયું ને આ બંકો આ ફેર ઘઉં સાફ નહીં કરે. કીધું તું ને આ ફેર આપણે ઘઉં સાફ કરવાના થતા નહીં. પ્લાન બનાવી દીધો. ઓફિસ જઈને શાંતિ એસી ના બેહું. સોડિયો ને ઓમ કરીને લાઈન લગાવી દઉં. આ તો હું ઘર વાળા ના પાડી ગયા. આપડા પકોડીનો ધંધો કરવો નહીં. બાકી આમ કરીને લાઈન લાગે. કેમ? હા નિતેશ, હું જીન્સમાં સારી લાગુ છું કે ડ્રેસમાં? તું રહોડામાં જ હારી લાગે. સોની મોની રોધવા જા. ये मार मारो तो खोपड़ी तोड़ साले का मार. આ ઈ ના જોઈ મોટી.